નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 6/6/2024 શનિવાર. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ ને પીપળાની નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ બીજાનો હક જ્યાં લાગતો હોય તે હકને મારવો નહીં, દબાવવો નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. વૃષભ રાશિવાળાએ આજે શું કરજો? વૃષભ રાશિવાળાએ આજે સરસવના તેલથી ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ. ભગવાનને સ્નાન કરાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે પરિવારનો સંપ તોડવો નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે કાળા અડદ ઓવારી ને પાણીમાં પધરાવો. જ્યાં માછલી હોય ત્યાં પધરાવજો તો માછલી શનિનું જાનવર અને અડદ શનિનું દ્રવ્ય. આનાથી તમારો શનિ મજબૂત થાય. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ જાતની લોન લેવી નહીં, ઉધાર પૈસા લાવવા નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે કોઈ મજૂરને પગરખાનું દાન આપવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની પણ ઈર્ષ્યા નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે વેપાર ધંધામાં આગળના સમયનું આયોજન કરવું જોઈએ અને પછી કામ શરૂ કરવું જોઈએ. શું નથી કરવાનું? તો આજે માંસ મદિરાનું સેવન નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને ભગવાન સૂર્ય. કન્યા રાશિવાળાએ આજે શું કરજો? કન્યા રાશિવાળાએ આજે એક નારિયેલ લેવાનું, આખું નારિયેલ માથા પરથી ઓવારીને જલ પ્રવાહ કરી દેવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પારકા પર ખોટી આશાઓ રાખતા નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી ને માં સરસ્વતી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે સરસવનું તેલ ભગવાન શનિને અર્પણ કરવું જોઈએ અને પીપળા નીચે દીવો કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે વારસામાં મળેલી જમીન વેચવી નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ સરકારી માણસ જે ગરીબ હોય, નબળો હોય તેને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે સમયનો બગાડ બિલકુલ નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે ખીર બનાવી શનિને ધરાવી ને વેચવી. આ કાર્ય તમને અત્યારની જે તમારી પરિસ્થિતિ છે એમાંથી મુક્ત કરાવે. શું નથી કરવાનું મિત્રો? આજે ચામડાની વસ્તુ શરીર પર પહેરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને ભગવાન શનિ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે કાળી ગાયની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શનિ અને ભગવાન નરસિંહ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂરને દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે ભંગાર જેવી જૂની
લોખંડની વસ્તુઓ ખરીદીને ઘરે લાવવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને ભગવાન શનિ. મીન રાશિવાળાએ આજે શું કરજો? મીન રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને થોડું સરસવનું તેલ વહેતા જલમાં વાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? જેમ ન તો માછલીનો શિકાર કરવો, ન તો માછલી ખાવી. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. આજના સહાયક દેવ ભગવાન શનિ અને ભગવાન વિષ્ણુ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.